મજાનું દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો આ વિડીયોમાં વાત કરીશું આંગણવાડીની અંદર જે પગાર વધારાનો જે વિરોધ ચાલી રહ્યો છે એ વિશે હું તમને આ વિડીયોમાં વાત કરી। દોસ્તો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। આંગણવાડીની અંદર જે 2018થી જે પગાર છે, મતલબ કે કાર્યકર અને તેડાનો જે પગાર છે એ અત્યારે પણ 2023 જે અંત સુધીમાં આવ્યું છે ત્યારે પણ તેનો પગાર પણ કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી। એટલે કે 2018થી આંગણવાડીની અંદર માનદ વેતનમાં કોઈ પણ વધારો કર્યો નથી। તો તેને લઈને આપણે આંગણવાડી તરફથી જે ઉમેદવારો છે, બહેનો છે, તેના તરફથી એક વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પીએમને 50,000 પોસ્ટકાર્ડ આંગણવાડી બહેનો વિરોધ નોંધાવશે। એટલે પોસ્ટકાર્ડ દ્વારા પીએમને એક લેટર મોકલવામાં આવશે અને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે સંપૂર્ણ માહિતી છે એ વિશે હું તમને વાત કરું તો દોસ્તો, જે પડતર પ્રશ્નોના ઉકેલતા આખાએ રાજ્યની આંગણવાડી બહેનો હવે સરકાર સામે મેદાને પડી છે અને અનેક વખત રજૂઆત કર્યા પછી સરકારના પેટનું પાણી હલતું નથી। ત્યારે આગામી દિવસોમાં આંગણવાડી બહેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને 50,000 પત્રો લખીને વિરોધ નોંધાવશે, જેથી જે આપણો પગાર છે આંગણવાડીની અંદર છે તેનો વધારો થઈ શકે। તો વાત કરું જે વિરોધ છે કે ગુજરાતમાં 1 લાખ આંગણવાડી હેલ્પર અને વર્કર બહેનોના લઘુત્તમ વેતન ઉપરાંત પ્રમોશન, નિવૃત્ત વયમર્યાદા સહિત અન્ય માગણીઓને લઈને પણ રજૂઆત કર્યા પછી સરકારે કોઈ હકારાત્મક પગલાં લીધા નથી। એટલે આ જે વિરોધ છે તેનો વિરોધની શરૂઆત થઈ છે। તો આ વિરોધને લઈને 15થી 21 ડિસેમ્બર સુધી મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ઈમેલ કરીને આંદોલનની જાણકારી આપીને અલ્ટિમેટમ આપવામાં આવશે। આ ઉપરાંત 50,000 પોસ્ટકાર્ડ લખીને આંગણવાડી બહેનો વડાપ્રધાન સુધી પોતાની વાત રજૂ કરશે। છતાં જો પણ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગુજરાતમાં સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। તો દોસ્તો, જે વિરોધ ચાલી રહ્યો છે આંગણવાડીની અંદર જે પગાર વધારાનો જે 2018થી જે પગાર અત્યાર સુધી ચાલી રહ્યો હતો એ જ પગાર અત્યારે છે અને તેને લઈને જે વિરોધ ચાલી રહ્યો છે તે માટે મુખ્યમંત્રી અને આપણા જે માનનીય પ્રધાનમંત્રી સાહેબ છે તેને પણ અહીંયા પોસ્ટકાર્ડ લખવામાં આવશે અને ઈમેલ દ્વારા પણ તેમને જણાવવામાં આવશે। તો આ જે વિરોધ વિશે મેં તમને આ વિડીયોમાં વાત કરી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા છો તો આ જ રીતની અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।